ભાવનગર જિલ્લાના સિહોરમાં રોલિંગ મિલ ધરાવતા માલિક સાથે જ તેની કંપનીમાં કામ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મળીને 4 લોકો દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। સિહોરમાં રોલિંગ મિલના માલિક કિશોરભાઈ કુવાડિયાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીમાં કામ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત કુલ 4 લોકોએ નવી મશીનરી ખરીદવા માટે અને વેપારીના નામે લોનો મેળવીને 2.35 કરોડની છેતરપિંડી કરી છે। આ સાથે વેદશ્રી એન્ટરપ્રાઇઝના બિલો મોકલી તેમજ જીએસટીના ખોટા બિલો બનાવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। જો કે સમગ્ર ફરિયાદ બાદ ભાવનગરના ડીએસપી હર્ષદ પટેલે વિગતથી માહિતી પૂરી પાડી હતી। કિશોરભાઈ જેઠાભાઈ, ગામ નેસડા, મારે રાધેશ્યામ રોલિંગ મિલ છે। મને મારે નવીન મશીન લેવા માટે લોન માટે પ્રોસીજર અમે કરેલ। અમારા પીવી ચૌહાણ છે। અમારી ફેક્ટરીનું કામકાજ 9 થી 10 વર્ષથી પીવી ચૌહાણ કરે છે। એકાઉન્ટનું સીએનું જે કામ, સીએ આપણે જે કામ રજિસ્ટર આપણું જીએસટીનું કોઈ પણ કાર્યક્રમ હોય તો બધું કામ એ કરે છે। એટલે અમારે રિક્વાયરમેન્ટ હતી એટલે અમે સીએને વાત થઈ એટલે લોન બાબત પીવી ચૌહાણ કે આપણે કે કિશોરભાઈ લોનનું કે આપણે સિબિલ સારો છે, લોન થઈ જશે, કોઈ સવાલ નથી। તો મેં સાહેબ આપણે કરવી છે કે આપણે પ્રોડક્શન વધારવા માટે, તો કે કોઈ વાંધો નહીં કે, તો મેં કીધું ચાલો કાંઈ વાંધો નથી। તો કે મને કે પેપર જે જોશે એ પેપર, બાકીના પેપર હું મારી ઓફિસે જ આપીશ, બાકીના જે પેપર જોશે હું તમારી ઓફિસે ત્યાં સહી કરાવવા માણસને મોકલીશ। તો કોઈ વાંધો નહીં સાહેબ। એટલે પછી એમાંથી કે લોનનું કે ભાઈ કેતનભાઈ દવે કરીને છે, આપણે બધી લોનનું કામ બધું કરી દે છે આપણને, જે આપણે જેટલી જરૂરિયાત છે એટલી લોન આપણે કેતનભાઈ દવે કે લોનનું કામ કરી દેશે, આપણે થઈ જશે એ કે। કીધું સાહેબ કાંઈ વાંધો નહીં, જે થાય એ કીધું। એટલે એ પ્રોસેસર બધી ચાલુ કરી પછી એ લોકો આપણને પેપર એની ઓફિસે જે જોત થાય પેપર એની ઓફિસેથી મળી જતા, અને મારા ઓલે પેપર સીવ કરવા એ મારે ત્યાંથી રાજકોટથી આવતા મિતુલભાઈ કરીને, મિતુલ મહેતા, સહી બયું કરાવવા માટે, કારણ કે હું તો ગુજરાતી ઇંગ્લિશ આપણે કંઈ ભણેલા નહીં, એટલે સહી કરી કે આમાં સહી કરવાની, એટલે આપણે સહી કરી દેતા એને જે કામ હોય। પછી કે લોન થોડા ટાઈમમાં થઈ જશે, એટલે એને લોનો મૂકેલી બે લોનમાં એક્સિસ બેંક હતી અને એક પ્રોટીન ફાઇનાન્સ હતી, બંનેમાં। તો બંનેના સાહેબ જે પેપર થતા કે આમાં આ કરવું પડશે, બાકીનું જે પેપર હું અહીંયા રાજકોટથી આપી દઈશ, કાંઈ વાંધો નહીં સાહેબ। એટલે મિતુલભાઈ અવારનવાર સહી કરી ગયા, લોનો સેન્સર થઈ ગઈ। કીધું જ્યારે સેન્સર થાય તમે અમને જણાવજો, તો કે કોઈ વાંધો નહીં। એ આપણને જણાવ્યું નહીં, લોન સેન્સર થઈ ગઈ, એનું કોટેશન એના ખાતામાં પૈસા વહી ગયા। પછી બેંકના હપ્તા થયા, એટલે બેંકના હપ્તા થયા, મેસેજ આવ્યો હપ્તો તમારે આ તારીખમાં ભરવાનો। પછી કીધું કેમ આમ કેમ? એટલે એ લોકો આપણે જાણ કરી પીવી ચૌહાણને, અમારા સીએ હતા, તે કે ચલો હું કેતનભાઈને પૂછીને તમને કહું છું। એટલે બીજા ત્રીજાથી ફોન આવ્યો, પાછો અમે ફોન કર્યો ત્રીજા દિવસે, સાહેબ શું થયું? તો કે હવે મેં સમાચાર જાણ્યા છે એ કે એ લોકોને જીએસટીની રેડ પડી છે, થોડો ટાઈમ આપણે ખમવું પડશે। કેટલો ટાઈમ સાહેબ? તો કે 10-15 દી ખમો। કીધું કાંઈ વાંધો નહીં સાહેબ। એટલે એમને વાત કરતાં કરતાં 15 દી, મહિનો, અમે ફોન કરતા હતા કે હજી નથી પત્યું નથી, મહિનો ખમો, અમારે જીએસટીનું પતે એટલે તરત તમને કરાવી દઈશું। તો અવારનવાર અમે બધી વાતો કરતા, એનું મારી પાસે બધું રેકોર્ડિંગ એ લોકોનું છે, જ્યાં અમને ટાઈમ કહેતા એટલો 15 દી ખમો, મહિનો ખમો, મારી પાસે ફોનમાં એ લોકોનું રેકોર્ડિંગ છે જ તે। પછી મેં એને ટાઈમ આમનો જતો ગયો, 4 મહિના 6 મહિના થતું ગયું, મહિનાનો ટાઈમ આપે। મેં સાહેબ અમારે શું કરવું તમારે? મારે હપ્તા રેગ્યુલર હું હપ્તા ભરતો ગયો છું, મારે બેંકના હપ્તા લોનના ફાઇનાન્સના ચાલુ થઈ ગયા, એટલે હું હપ્તા નાખું। મેં સાહેબ મારે આ તમે આટલા ટાઈમ કર્યો, હવે શું કરવાનું યાર? તો કે ના એ થઈ જશે, પતી જશે। પછી મેં કીધું તમે એક કામ કરો, તમારો જીએસટી ન પતે તમે મને પૈસા આપો, હું બીજેથી મશીન ખરીદી લઈ લઉં। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન ખાતે કિશોરભાઈ જેઠાભાઈ કુવાડિયા નામના અરજદારની છેતરપિંડી બાબતની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જે 2023થી લઈ અત્યાર સુધી ફરિયાદીની કંપનીમાં સીએ તરીકે કામ કરનાર પ્રવીણભાઈ ચૌહાણ અને અન્ય એના 3 સાગરીતો, જેમના નામ કેતનભાઈ દવે, મિતુલભાઈ મહેતા અને પાર્થ તેરૈયા છે, ચારેય જણા ભેગા થઈ ફરિયાદીને નવી મશીનરી લાવવા માટે થઈ, મશીનરી આવ્યા પછી તેના ડિલિવરી ચલણમાં એમની સાઇન લઈ અલગ અલગ 2 બેંકોમાંથી ખૂબ મોટી એમાઉન્ટની લોન લેવા માટેની પ્રોસેસ હાથ ધરેલી। ફરિયાદી આરોપીમાંના એક જે છે એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હોય ફરિયાદીની કંપનીમાં। ફરિયાદીએ આરોપી જે પ્રમાણે કહ્યું એ મુજબ તમામ જગ્યાઓએ બાંયધરી આપેલી। કુલ મળાવી 2,35,00,000થી પણ વધુ રકમની છેતરપિંડી ચારેય આરોપીએ ફરિયાદીની સાથે કરેલી છે। એમાં ફરિયાદીની કંપનીની જમીન ઉપરની લોન, એને જે મશીનરી મંગાવી એની ઉપરની લોન, આ તમામ પ્રકારની અને આ સંપૂર્ણ પ્રોસેસ ચાર્જ માટેના 30 લાખ રૂપિયા એડવાન્સ
એમ કરી કુલ આવડી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવેલી છે. આ ફરિયાદની તપાસ સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા ચલાવી રહ્યા છે અને તાત્કાલિક આરોપી પકડાય એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.